હવે આમ તો મારો કોઈનો વિરોધ નથી ભાઈ, ના મજા આવતી હોય તમે ઘેર જતા રહો, આપણે કોઈની પાસે ટિકિટ લીધી નથી, પણ શાંતિથી સાંભળો. એક તો અભણ માણા, હું ભલા માણા, ઘરે યાદ કરીને આવ્યો એ ભૂલી જાઉં તમે બખાડો કરેલો. અને આ કંઈ માયક જાળવી એ નાની વાત નથી. તેમાં આવીને અહીં પકડો, ડાકલા વગાડવાની જરૂર નથી, હિમનામ શરૂ થઈ જશે ભાઈ. એટલે માન કરીને બોલતો હોય ને એક તો બાદ તમે દેખારો કરો. એટલે ભાઈ કે પાડોશી હારો માણા હોય એનું બોચું જાલીને બેહાડ દો ને ભલા માણા બખાડો કરતો હોય. હા, એ મારે એ કામ ના કરવું પડે. એક તો કે આમ તો સોશિયલ મીડિયાના માધ્યમથી બધાએ જોયો જ હશે મને, અને આજ કદાચ આ સાનિધ્ય, આ ગૌશાળા નિમિત્તે આ બાપુનું ભાવભર્યું આમંત્રણ હતું. બીજું કે ઘણા એવા મારા મિત્ર સર્કલ, એટલે આ બધા કલાકારના કહેવાય, અમે બધા જ્યારે હમા માએ કંઈ નહોતા તારના આમ તો હકાભાના 15-20 વર્ષ મોરથી અમારા ભાઈબંધી સમજ્યા, અને 5-7 વર્ષથી ગોવિંદભાઈ છે બેનનો કાલ અનુભવ થયો. પણ મારે જગતને એ શીખવાડવું છે કે નકરી હું ભૂવા પાણી નથી કરતો ભાઈ, કારણ કે મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે હું 8 થી 12 કલાક નોકરી કરું છું, અને રાતે ઘરે આવીને પછી જે કંઈ ધર્મને લક્ષી કાર્યક્રમો હોય અથવા તો કોઈને દુઃખ હોય તો એ મંદિરે બેહું છું ભાઈ. સમજાય છે કે મારી રીત નોખી છે ભાઈ. ચમ કે મારા બાપનો ઇતિહાસ નોખો છે કે જો ચારણ ગઢવી માલધારીની આબરૂ સાચવવા થઈને જો કદાચ એના 1.5 મહિનાના દીકરા ઘોડિયામાં હિંચતા મૂકીને જો કદાચ પરવા ના કરી હોય, અને જો હું એને ધૂણું અને આર્યો આઠાનો હાથમાં ચાલું ને તો મારી જેને ત્યાંને ખોટ બે. પણ આ તો બધું થશે ને થતું આવ્યું છે, આમાં કંઈ નવું નથી. પણ જેમ જેમ લોકોના હૃદયમાં મારા પ્રત્યે દેવ તો છે જ, પણ લાગણી બંધાણી કે ભાવ છે તારે આટલું બધું આવે, નકર કોઈ આવે ખરું ભાઈ? અને દેવ એક માધ્યમ બન્યું છે, અને દુનિયાને ખબર પડે, હું તો કહું પડવી જ જોઈએ કે જો મારી જેવો અભણ માણા અને દુઃખ શું એ મને ખબર જ છે ભાઈ. એટલે મારે કોઈ આવીને મને એવું કહે ને કે ભાઈ મારે આ દુઃખ છે, તો એની કરતાં 10 ગણું તો મેં જોયું છે ભાઈ. કેમ કે નાનપણમાં બધું ગુમાવી દીધું છે ભાઈ. અભણ એટલે બોલું છું કે ભણવાની ઉંમરમાં મારે કોદાળીને પાવડો ઝાલવો પડ્યો હતો ભાઈ. સમજાય છે? પણ દેવ જાગ્યું. જો કદાચ ઘડિયાની પુનઃ હોય, તમારી નીતિ સાચી હોય, તો મારો રામ એવું કહે છે કે કદાચ ગરીબાઈ ગમે એટલી આંટો લઈ જાય ને, 10 વર્ષે કદાચ તમારી નાભી કગરતી હોય ને, મારો ઠાકર ઉતરે ભાઈ. અને જે મેં ભોગ્યું એ કોઈ ગરીબ માણા ફરીથી એ વેળા ના બેઠે. નાત જાત મેં નથી જોઈ કોઈ દાડો ભાઈ. કોઈ એવું કે બાપુના સાનિધ્યમાં જ્યાં અને અમે એમ કીધું ફલાણા અમે છીએ એને પહેલાં લીધા, અને બાપુએ એમ કીધું કે અમે આ જ્ઞાતિના છીએ એને રહેવા દીધા. ગમે એ આવે, કદાચ રાજા હોય કે રંક હોય, બધાની થાળી એક જ ભાણે પડે, એમાં કોઈ સુવિધા નહીં ભાઈ. કારણ કે મારા દેવે એવું શીખવાડ્યું છે કે જેનામાં હું પણ હોય, પદ પ્રતિષ્ઠાનું માં એને ગર્વ હોય, તો એ બધો જાપાની બહાર મૂકીને આવે તો એને આવકારવાનો. બાકી ફલાણો આવીને એમ કે હું આ છું તો તમ તો આવ્યો એવો જતો રહે. મેં કોઈના 5 રૂપિયા લઈને દેવાળ બાંધ્યું નથી. પણ આ તો બધું ઠીક છે, પણ મેન ઉદ્દેશ્ય મારો એ છે, અને હું તો બધાને કહું છું કે જે યુવા પેઢી રહી ને, આ મને હું આમ નીકળું એટલે હળિયું કાઢે. મારું તો હકાભા ઘણી વાર ધ્યાન ના હોય. હવે એક તો આ બાવનસરો બધા સાચવતા હોય,
તો હેઠેથી હાથ નાખીને પેન્ટનું પાંખ્યું ચાલી લે. હવે જો આ 2-3 ગલોટા ખાઈ દો ભાઈ ફ્રેક્ચર મને આવે તમને હું, અને 5-6 મહિના બેઠક બંધ રહે. પણ જો ખરેખર પગે લાગવું હોય તો શરૂઆત તમારા ઘરેથી કરજો ને તમારા મા બાપને લાગજો, મને લાગવાની જરૂર નહીં. મારો ઠાકર રાજી જ છે, ક્યારેય મને ના લાગતા. ખાલી ગમે આ છેડે ખૂણે ઊભા હોય ને અને 2 હાથ જોડીને આમ કદાચ હૃદય હાથ મૂકી દેજો ને, એટલે આ હૃદય રહ્યો ને આ ભાગ એવો છે હકાભા કે અહીં આત્મા, અને આત્મા એ જ પરમાત્મા છે. જો તમારો આત્મા બોલી જશે કે આમ, અને એ જો મારામાં રહેલો આત્મા સાંભળી જાય, એટલે કે મારામાં જે બેઠો છે એ પરમાત્મા સાંભળી જાય, તો એ ડંકો ફતે ન જોવાય, એમાં કંઈ ઘટે નહીં ભાઈ. પણ ખાલી અડિયું કાઢીને ફોર્માલિટી ના કરજો. ઘણા ચાલાકના દીકરા આમ ઉપર થઈ જાય ફોન લઈને, પણ ભલા આ સ્કીમો જૂની થઈ જાય, નવું લાય કંઈક. અમારે રોજ અડિયું કાઢવાની છે. બીજું કે આ તો થોડુંક શું આમની હારે રહી રહીને આવું ફાઈ ગયું થોડું. આ એમ નકર બાપુ કે ડાયરેક્ટ આ વાત કરીએ, હવે આનેથી કંટાળો આવે. પણ જે આજુબાજુમાં કદાચ એક વસ્તુ એટલી યાદ રાખજો કે આ મનુષ્ય દેહ મળ્યો ને તો 84 લાખ યોનીમાંથી ફરીને જીવ આવ્યો છે, તારે ભગવાને એને માણસ બનાવ્યો છે ભાઈ. અને જો માણસ બનાયા છે અને આખી જિંદગી પૂરી થઈ જાય ને જો માણા ના થાવ તો ભલામણા તળાવના કાંઠે પડેલા પથ્થરના બરોબર તમારું જીવન છે. સમજાય છે? ચમ કે કદાચ સારા કાર્યની શરૂઆત કરજો. હું મારો અનુભવ કહું, હકાભાજી એમ કહે છે ને કે હું મારા બાપ દાદાના જ ઉદાહરણ દઈશ, કોકનું ના કહેવાય એમ હું કહું છું કે જો સામાન્ય ઘરમાંથી આ ઠાકરે આંગળી ઝાલી અને આજ ક્યાં પોકાડી દીધો ભાઈ. છતાંય કોઈ એવું કહી દે કે બાપુને મળ્યા ને બાપુએ થોડું મોઢું બગાડ્યું, અહમ હતો. ભલામણા રાજા હોય કે રંક હોય, મારા ઠાકરે એવું કીધું ચારો હસતો જ રાખવાનો. આ તો કેટલા દીથી નીકળ્યા છે હારે હોય એને પૂછજો. કાલે જ આ બેન હતા, પૂછો એમને. અને મારા એવું વડાપ્રધાન કે મુખ્યમંત્રીનું કહેવાય ને, આ તો ગાડીનો સેલ વાગે ને જ્યાં ઊભી રહે ત્યાં મને ખબર પડે કે આ ગામે આપણે લેવાનું છે. સમજાય છે ને? પણ જો મનુષ્ય દેહ મળ્યો છે અને જો કંઈક ઠાકર સદબુદ્ધિ આપે તો આડોશ પાડોશમાં કદાચ ગરીબ માણસ રહેતું હોય એની મદદ કરજો, મંદિરે જવાની જરૂર નથી ભાઈ. બીજું કે આ યુવા ધન રહ્યું ને, આ હકાભાઈ 2 જગ્યાએ ડાઉન થાય, એક વ્યસનમાં ને એક ફેશનમાં. સમજાય ને? આ 2 ઓછું કરી દો ને તો કઈ નડતું નથી. આ ઘણા મારી પાસે આવે એટલે કે બાપુ બહુ દુઃખી થઈ ગયા, હવે દવા પીવાનો વારો હે. પી લેવાય ભલામણા, અહીંયા લગીને ધક્કો ખવાય પૂછવા આવો, પી લેવાય. કારણ કે જો તને માણા બનાવ્યો ને જીવતા ના આવડે, દુઃખ એટલે કંઈ મોતથી મોટું તો દુઃખ છે નહીં. લડી લેવાય, મોતને કંટાળો આવવો જોઈએ કે હું ચા ભટકાણું એમ. સમજાય? તો કંઈક ગણતરી થાય જગતમાં આપણી. અને મારો ઠાકર એવું કહે છે કે હું તો કહું છું કે મારા નકરી ભૂવાપણી નથી કરવાની, પણ મેં જે પોતે જોયું છે ને એ મારા ઠાકરનું, મારા દેવનું સપનું છે કે ગમે એવો ગરીબ માણસ હોય અને આ તમે વ્યસનમાં કદાચ હાંજ પડે 500-500ની બાટલીઓ ખાલી કરી નાખો હો, સાચું ખોટું? ના મજા આવતી હોય બંધ કરી દો હો ભાઈ. હા, એમ આપણે કંઈ અહીં ફી લીધી નથી, તે આટલા કલાક કાઢવાના છે. પણ નશાના માર્ગે જાઓ છો, તમારું શરીર બગાડો છો. અને જો એ પૈસો બચાવો અને ગામમાં કંઈક સારા કાર્યમાં તમે ઊભા રહો, કોઈ ગરીબ માણસના દીકરો દીકરી ભણતા હોય અને એને ભણવાની ફી ભરી દો ને, તો એ મારો ઠાકર એવું કહે છે કે મંદિરે જવાની જરૂર નથી ભાઈ. ઘણા ગામના ખૂણે ઊભા વાતો કરતા હોય, આ રહ્યા ને એ 10 વરામાં અમારા ઘરે તેલ લઈ જતા, તાર આમના ઘરે શાક થતું હતું, અત્યારે નવીની ફોર્ચ્યુનર લાયા. પણ એને ઠાકરની દયા થઈ ભાઈ, એટલે એ લાયો. કરી તો તારે કોકનું નાખવું છે, પણ તારે ઘામાં કોઈ આવતું નથી. સમજાય ને?
હા રોજ જાપે બેઠો બેઠો વિચારે કે આજ કોનું કરી નાખ્યું. સવાર પેલા બોણી કોકના મસાલાથી ચાલુ કરે. સારું જેવું મારા ભાઈ તું આવી ગયો, હાલ કામ થઈ ગયું. એમ એટલે સમયનો અભાવ છે. અને કદાચ નીતિ ન્યાય ધર્મે હાલજો. અને કાલ લગીનમાં આજ હું દાવો કરીને જઉં છું ભાઈ. અને આ મારું કદાચ ખોટું પડી જાય ને તો માથું ઉતારી મારા ભોળાનાથના પગમાં નાખી દેવાનું હોય. પણ કાલ લગીન જે કાળા ધોળા કર્યા હોય, આજ અહીં બેઠા છો. અને હું નથી બોલતો, મારો ઠાકર બોલાવે છે. ને કદાચ મારી લાંબી જટાવાળો ભોળિયો નાથ બોલાવે ભાઈ. અને જ્યાં જ્યાં મારા પુરાવા છે ભાઈ, કે જગત તો કદાચ બની ગયેલું બોલતું હોય છે. બાકી 7 વર્ષ મોર ભાંખું કહું લખી નાખ, આ મહિને આ તારીખે આ જ થાય તો એ જ થાય ભાઈ. સમજાય? ભાઈ તમે એમ કહો બાપુ લોટરીની ટિકિટનો નંબર લખાવો, એ ધંધા મારા નથી પાછા. દુઃખમાં ભાગ કરીશ, કરમમાં નહીં.